હલો. હાલો રાજુભાઈ સોલંકી. હમ. હા, હું ખડખડથી વેલનાથ બાપુના પરિવારનો સાધુ બોલું છું. હમ. મેં તમારો આપણા સમાજ ને આપણા કોળી સમાજનો જે વિડીયો જે સિવિલનો જોયો બહુ રાજી થયો છું હું. એમ. વાહ બાપુ. હું વેલનાથ બાપુ છું ને એનો પરિવારનો ગાદીપતિ બોલું છું. સરસ સરસ. હું બહુ રાજી થયો રાજુભાઈ, બહુ જ રાજી થયો. હું તો હજી આ સમાજમાં કોક જાગે છે. હા હા હા. ના ના. હું હીરાભાઈ ને ઓળખું છું હા, અને હા. પરસોત્તમ બાપા ને ઓળખું છું. આ સમૂહ લગ્નમાં ઘણા ને હાર્યો હોય. ખડખડ વેલનાથ બાપુ ની જગ્યા. ખડખડ. હા, વેલનાથ બાપુ નામ સાંભળ્યું તમે? હા, સાંભળ્યું જ હોય ને બાપુ. હા બાપા, બહુ રાજી થયો. તમારો વિડીયો જોયો મેં. અમારા સમાજમાં જે કોળી સમાજનો જે હું ગુરુ છું ને, હા હા. સુવાડિયા કોળીના, એનો ગુરુદ્વારો છે ઈ. એમ. વાહ ભાઈ વાહ. તમે જયકાંતભાઈ દાભીને ઓળખો છો? સારી રીતે ઓળખું, બહુ સારી રીતે હા, ઓળખું. જયકાંતભાઈ ની અમારા સેવક છે. પૂછજો જો ખડખડ વાળા બાપુ. મારું નામ જગુ બાપુ છે. એમ. હા બાપુ. હા, હું ચોક્કસ બાપુ પેલા તો ભાવનગર મારે છે ને. તમે મને ફોન કર્યો એ બદલ બાપુ આ ખૂબ ખૂબ આભાર અરે તમારો. અરે ના ના, તમારે આભાર નથી માનવાનો, આભાર મારે માનવાનો છે તમારો. નહીં, તમારા કે જેવા તમે આ સંતોના સમાજની આવી સરસ મજાની સેવા કરી. મને એમ થયું કે ઓહો, ના ના, હજી આ સમાજમાં જાગે છે માણસો. નકર રાજુભાઈ આ સમાજને કોઈ ગણતું નથી હો. ના, સાચી વાત છે બાપુ. એને એટલે તો રાજસત્તામાં આપણને કોઈ નથી ગણતું. એટલે તો તમારા જેવા સંતોના આશીર્વાદથી અમે ભગવાન લોકો. ગિરનારી બાપુ અને વેલનાથ બાપુ તમારા પરિવારને તમને ખૂબ ખૂબ મારા આશીર્વાદ છે કે ભગવાન તમને સુખી રાખે. ના ના, બસ બાપુ, બસ. ભગવાન ભોળોનાથ ને માં ભગવતી તમારી હંમેશા સહાય કરે. આવું ગરીબ માણસોનું કામ કરી દેવો ને તમે તો ભગવાન એને આંતરની આશીર્વાદ જ તમને એવા મળી જાય. બસ આજ બસ. મારે સાધુ ને તમને કોઈ 5 મિનિટનો તમારો વિડીયો જોયો ને મેં ખાલી, અને એ તમારો રૂઆબથી જે સાહેબો દોડવા મળ્યા ને મને એમ થયું મારે રાજુભાઈ નું આભાર. બાપુ દોડાવા જ પડે ને, કારણ કે ના ના, આપણે ભલે બરોબર છો. હા, તમે બરોબર જ છો. હું મારી જાણથી હું સાધુ ક્યારે તમને આશીર્વાદ દેતો હોય. ના ના, બહુ ગમ્યું બાપુ. સાધુ છે ને, સાધુ છે એ અમર છે, હરતું ફરતું તીરથ છે. બાપુ ફોન તો ઘણા બધા આવ્યા મારા ઉપર, પણ તમારો સંત તરીકે, સાધુ તરીકે તમારો ફોન આવ્યો તો ખૂબ આનંદ થયો. કારણ કે સંતોના આશીર્વાદ મળી જાય ને તો ઘણું ઘણું બાપુ. અને હું ભાવનગર આવીશ ને રાજુભાઈ. ના ના, હું આપના આશ્રમે આવીશ ને તમને તમારી મુલાકાત લઈ રૂબરૂ આવીશ તમારી પાસે. હું એક સામાન્ય સાધુ છું. મારે હું એવો ના ના બાપુ, એવો માણસ નથી. પણ હું સામાન્ય માણસ જ છું, એક પછાત પરિવારનો સામાન્ય નાગરિક છું. તમે તો મહાન વ્યક્તિ ના કહેવાય. ના બાપુ, તમારી એવું નથી. ના ના ના, અને મારી જેવો કોઈ દીક સાધુ ફસણ હોય તો મારે તમારી જેવાનું કામ. તમે નહીં, તમારી આજુબાજુમાં, તમારા ગામની આજુબાજુમાં ક્યારેય ગમે ત્યારે જરૂર પડે, કોઈ પણ તકલીફ હોય, મને ફોન કરજો. આ મારો નંબર તમે રાખજો. રાજુભાઈ મેં તમને જોયા છે. રાજુભાઈ મેં તમને જોયા છે. મારો દીકરો સિવિલમાં ત્યાં દાખલ હતો. ઓકે. અને મારો દીકરો દાખલ હતો ને, તમારા સમાજના ફોન કર્યા હતા ને તમે અહીંયા સિવિલમાં આવી અને ડોક્ટરોને ખીજાણા હતા. મારા પોતાના છોકરાનું ઓપરેશન જે હતું ને એ કલાક એક લેટ થયું હતું. પણ તમારી જે જીદ, જે તમે ડોક્ટરો સાથે જે તમને કહું ખબર હોય, હું સિવિલમાં જતો, તમે સિવિલમાં આવીને મેં કીધું ભાઈ ભાઈ મને એમ થયું પણ તઈ હું ત્યાં દર્દી થઈને મારા દીકરાને છે ને પડી ગયો હતો ને, એક્સિડન્ટ થયું હતું ને, તે એના કોણીમાં એક ઢાંકણી નાખવાની હતી એટલે કરતા થઈ ગયા. એનું ઓપરેશન હતું, સમજાવું? બરાબર બાપુ. તો એ જયકાંતભાઈ મારી હારે જ હતા બધા. એ તો મારે તો એ છોકરાનું કામ, હું સિવિલમાં જ હતું, કારણ કે હું એવો પૈસા વાળો માણસ નથી. બરાબર. પણ વેલનાથ બાપુ છે ને એ અમારો રૂખડીયો સાધુ છે, એટલે અમે બધા રૂખડિયા સાધુ હોય. ના બાપુ, વેલનાથ ભગવાન કયો, માંધાતા ભગવાન કયો, ચુવાળિયા કોળી કયો, તળપદા કોળી કયો, ઘેડિયા, બધા આપણે એક જ છીએ બાપુ. નહીં રાજુભાઈ, એવું અમે કોઈ દી સાધુ અમારી પાસે તરફા તરફી હોય જ નહીં. બસ આપણે બધા એક જ છીએ બાપુ. જે સત્ય કામ કરે ને એને સાધુ એને મળે ચાહવા. એને સાધુ છે ને એ સત્ય ને ચાહે, અસત્ય ને બાપુ. અમારે તો તમારી પાસે એ અપેક્ષા છે કે તમે એવા આશીર્વાદ આપો કે અમે નબળા માણસો, નાના માણસો માટે અવાજ ઉઠાવીએ કે ને એના માટે લડીએ કે. નહીં નહીં, એ તો હું તમને આશીર્વાદ આપું. હું તો અમારો વેલનાથ બાપો છે ને એ તમને ખૂબ ખૂબ આશીર્વાદ એવા આપે કે તમે તટસ્થ થઈને લડી શકો. તમને એવી વેલનાથ બાપુ શક્તિ આપે કે તમે આ સમાજમાં
કે આ જગતમાં તટસ્થ થઈને રહી શકો. વેલનાથ બાપુ તમારા પરિવારને અને તમને બધાયને ખુશ રાખે. બસ બસ બાપુ, એવો હું આભાર. વેલનાથ બાપુ પાસે આશીર્વાદની માંગણી કરું. રાજુભાઈ, આભાર બીજું બાપુ. હું તમારી ભલે ભલે. જય ખૂબ આનંદ વેલનાથ, થયો જય બાપુ, તમે માનતા. ફોન કર્યો એ બદલ. જય વેલનાથ બાપા, જય માનતા હતા. જય ખૂબ આનંદ થયો માનતા. બાપુ. જય હું આવીશું. માનતા. તમે કયું ગામ કીધું બાપુ? ખડખડ ધામ વેલનાથ બાપુ. અત્યારે એટલે હું હાલ ક્યાં બાપુ આવ્યું રહું આ? છું અમરેલી જિલ્લામાં આવ્યું. અમરેલી જિલ્લામાં? તો હું તો અમરેલી અમરેલી જિલ્લામાં તો જિલ્લામાં વડિયા તાલુકામાં. વડિયા તાલુકો વડિયા કહેવાય. તાલુકામાં. વડિયા, હા હા. હે ને? પણ તમારે ક્યાં એડ્રેસ ગોતવાનું છે? જયકાંતભાઈ ડાભી તમારું એડ્રેસ છે મોટું. ના ના, હે ને? ઈ જયકાંતભાઈ, દર વર્ષે આવે. એમ કે જયકાંતભાઈ છે મારું ને નામ મારા, દેજો. એમ કે જયકાંતભાઈ મારા બહુ અંગત મિત્ર છે, ભાઈ જેવા છે. અને હા. અવારનવાર અમે પ્રસંગોપાત ભેગા થતા હોય, કોઈ સામાજિક કાર્યમાં ભેગા થતા હોય. અને હું અવારનવાર અમરેલી પણ આવું છું, અમરેલી જિલ્લામાં. અને આ વખતે હું આવું જયકાંતભાઈને ત્યારે ફોન ચોક્કસ કરીને આવીશ. કેજો. જયકાંતભાઈને ફોન કરીને કેજો મારે જગુબાપુનો ફોન હતો એટલે એ તરત ઓળખી જાય મને. ના ના, ચોક્કસ. તમારે કોણ ચોક્કસ. છે જગુબાપુ? એમ કે ઈ કોણ છે એટલે તમને ઓળખી જાય. ના ના, ચોક્કસ બાપુ, હું આવીશ આપના દર્શન ભલે કરવા ભલે. આવીશ. ભગવાન ગિરનારી બાપા વેલનાથ બાપુ સુખી હાજી રાખે. હાજી બાપુ. સારું કર્યું સમાજનું સારું કરજો ભાઈ. હાજી બાપુ, હાજી. એ ભલે. જય ગિરનારી. જય ગિરનારી બાપુ.